ભાઈ ઉનાળાની અંદર માટીના વાસણમાં કેમ દહીં જમાવાય છે? બહુ જ સરસ એવી મેં ટિપ્સ આ વિડીયોમાં આપેલી છે. સાથે આપણે દૂધ કેટલું લેવાનું છે, કેવી રીતે તેને ઉપયોગમાં લેશું, અને એટલી ઝીણી ઝીણી મેં ટિપ્સ બધી આપી છે કે દહીં છે ને તમારા ઢેફા જેવું બને છે. અને ઘણીવાર દહીંની અંદર ઘણાને ત્યાં પાણી થઈ જતું હોય છે, તો એવી ખાસ આપણે એક પ્રોસેસ જોવાના છે. આ પ્રોસેસ કરી લેશો ને એટલે દહીંમાં ક્યારેય પાણી બનશે જ નહીં એમ. અને આપણે માટીના વાસણમાં જ્યારે દહીં જમાવવું છે ને ત્યારે પણ અમુક વાતનું ધ્યાન રાખવાનું હોય છે. તો એ પણ મેં વિડીયોની અંદર સરસ રીતે સમજાવ્યું છે. એટલે દહીં તમે જુઓ કેટલું સરસ ઢેફું બની ગયું છે. જોઈ શકાય છે કે એકદમ સરસ જાડું ઢેફું બન્યું છે. તો આ રીતે આપણે શીખી જશું ને તો ક્યારે દહીં છે ને તમારે ડેરીએથી લેવા નહીં જવું પડે, કેમ કે ઘરે જ તમે પંજાબી દહીં કેવું ઢેફા જેવું હોય એવું ઘરે આસાનીથી બનાવી શકવાના છો. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જુઓ, દૂધ છે ને આપણે ફૂલ ફેટ લેવાનું છે કમ્પલસરી. ડેરી જેવું જ્યારે ઢેફા જેવું પંજાબી દહીં ઘરે તમારે મોડું બનાવવું હોય અથવા તો જાડું બનાવવું છે તો ફૂલ ફેટ લેજો. અને એનું કારણ પણ હું તમને સમજાવું છું. હવે હું હંમેશા છે ને આછા કપડાથી તેને ગાળતી હોઉં છું, અને તેવી રીતે મેં જુઓ 2 લીટર દૂધ છે તેને ગાળી લીધું છે. હવે આ કપડાને આપણે દૂર કરી લઈશું. અને જે સ્ટીલની તપેલી છે ને એકદમ સરસ જાડા તળિયાવાળી લેવાની. ખાસ કરીને ધ્યાન રાખજો, તમે કડાઈ લેતા હોય તો એ પણ જાડી તળિયાવાળી લેજો. અને જુઓ, ધીમે ધીમે અહીં સરસ એવો ઉભરો આવી ગયો છે. હવે આપણે શું કરીએ છીએ, ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ ને દૂધને ઠંડુ થવા દઈએ છીએ. તો હવે અહીં જ આપણે ભૂલ કરીએ છીએ. આપણે જોઈએ છીએ કે આપણને અત્યારે કોઈ ચોખ્ખું દૂધ આપતું નથી. આપણી ઘરની ભેંસોનું દૂધ હોય ને તો એ જ જાડું ફૂલ ફેટ 9 ફેટવાળું દૂધ હોય તો જ તમારે ગેસની ફ્લેમ બંધ કરીને સીધું જમાવી શકો છો. અત્યારે આપણી પાસે આ 6 ફેટવાળું દૂધ છે. તો અહીં જો હું દૂધને છે ને મીડિયમ ગેસ પર સતત હલાવું છું. એટલે જે એમાં પાણી આપણા ભરવાડ કે ગોવાળોએ નાખેલું હોય છે ને તેને આપણે બાળવાનું છે. આ ખાસ પ્રોસેસ જોઈ લેવાની છે. અને દહીંમાં તમારે પાણી થતું હોય ને તો આ પ્રોસેસ કરવાની છે. મેં ટિપ્સ આપી હતી તમને કે દહીંમાં જો પાણી થઈ જાય છે ને તો આ પ્રોસેસ ખાસ કરી લેવાની છે કે 6 થી 7 મિનિટ આપણે દૂધને મીડિયમ ગેસ પર સતત હલાવી લેવાનું છે. પછી 7 મિનિટ થઈ જાય ને પછી જુઓ, મેં પાણીવાળું મોટું વાસણ છે અને તેની અંદર આ દૂધને મૂક્યું છે. પછી 2 મિનિટ હલાવી લઈએ. હલાવવાનું રીઝન એ છે કે તમે એમને મૂકી દો ને તો દૂધ ઉપર છે ને એક પડ આવી જાય મલાઈનું, એ નથી આપણે થવા દેવાનું. કેમ કે દૂધ એ ખરખું હશે ને તો જ આપણું દહીં છે એકદમ સરસ ઢેફા જેવું થશે. તો આ પાણી છે ને ગરમ થઈ જાય ને એટલે થોડી વારે ગરમ થઈ જશે એટલે 4 વાર આપણે પાણીને બદલી લેવાનું, એટલે દૂધ એકદમ ઠંડુ થઈ જશે. અને તપેલીને આપણે અડી જોવાનું કે સરસ એવું તપેલી આપણને ઠંડી લાગે હાથ સાથે, ત્યાર પછી જ આગળની પ્રોસેસ આપણે જમાવવાની કરવાની છે. હવે માટીનું વાસણ છે એકદમ સરસ જુઓ ભીનું છે, મેં એકદમ સરસ ચોખ્ખું કરી લીધું છે અને ઠંડુ કરી લીધું છે. માટીના વાસણમાં આપણે દૂધ કેમ જમાવીએ છીએ એનું કારણ જોઈ લ્યો કે એમાં નાના નાના કાણા હોય છે, એટલે તેની અંદર હવા અવર જવર થઈ શકે છે કે જે તાપમાનની અંદર ઠંડુ રાખે છે. અને હવે જુઓ, મેળવણ નાખો ને ત્યારે જ્યારે સીધું દહીં આપણે નથી ઉમેરવાનું. મેં 1 ટેબલ સ્પૂન દહીં લીધું છે, તેની અંદર થોડું પાણી ઉમેર્યું છે અને તેને મિક્સ કરી લીધું છે. એટલે દહીં કેવું થઈ ગયું, મોળું થઈ ગયું. તમે છાશનો ઉપયોગ કરો ને તો એકદમ થોડો જ કરવાનો છે, કેમ કે છાશ આપણી જાડી હોય, ઘાટી હોય, પાતળી હોય એ તમને ખ્યાલ હોય. પરંતુ દહીં છે ને આપણે આ રીતે કરવાનું હોય છે કે દહીં લઈ લો, તેની અંદર પાણી નાખી દો એટલે હંમેશા મોળું જ પડી જવાનું છે. પછી મેં તેની અંદર ટેબલ સ્પૂન પ્રમાણે જોઈએ તો મેઝરિંગ ટેબલ સ્પૂનથી 1 ટેબલ સ્પૂન મેં દહીં અંદર ઉમેર્યું છે. તેને આ રીતે બધું જ એક સરખું મિક્સ કરી લેવાનું છે. હવે ઢાંકી દેવાનું છે. ઢાંકીને આપણે અત્યારે ઉનાળો છે એટલે કોઈ ગરમ જગ્યાએ રાખવાની જરૂર નથી. એઝ ઇટ ઇઝ આપણે કિચનમાં અથવા તો રૂમની અંદર 6 કલાક રાખી દેવાનું છે એટલે દહીં જમી જશે. આટલું સરસ દહીં જમવાનું કારણ એ છે કે આપણે તેને ઉકાળ્યું છે એટલે પાણી તેનું બધું જ બળી ગયું છે. અને માટીનું વાસણ છે તેમાં નાના નાના કાણા હોય છે કે જેમાંથી તેનું પાણી છે એ વાતાવરણ સાથે બાષ્પીભવન થતું રહે છે, વાતાવરણ અંદર ઠંડુ રહે છે. હવે ફ્રીજમાં આપણે મૂકી દેવાનું છે. તેને તમારે જ્યારે ઉપયોગમાં લેવું હોય એ પ્રમાણે આપણે તેને મૂકવાનું છે. કમ્પલસરી 1 થી 2 કલાક તેને રાખી દેવાનું છે. અહીં છે ને મેં દહીંને બિલકુલ ફ્રીજમાં નથી મૂક્યું, હું તમને એમનેમ જ વિડીયો બતાવું છું. જુઓ તમે કેટલું સરસ જાડું ઢેફા જેવું જવી ગયું છે. એનું કારણ છે કે માટી કેવી છે, ઠંડી છે. અને ઠંડકમાં જ્યારે દહીં હોય ત્યારે એકદમ સરસ તે ઢેફા જેવું બને. કોશિશ કરો કે ઉનાળાની અંદર હંમેશા આખા દિવસનું દહીં સાંજે જમાવી લો. સાંજે મેળવણ પડે એટલે આખી રાત કેવી હોય, ઠંડકવાળી હોય. તો અને માટીનું વાસણ પાછું ઠંડકવાળું છે તો આ રીતે ઠંડકમાં સરસ એવું ઢેફા જેવું દહીં રેડી થઈ જતું હોય. જો કે કેટલું સરસ જાડું દહીં છે. તો આ રીઝન છે કે માટીના વાસણમાં નાના નાના કાણા હોય તેને કારણે હવાની અંદર પાણીનું બાષ્પીભવન થાય. માટી ઠંડી હોય, રાતના ભાગે તમે જમો એટલે એ પણ ઠંડકવાળી હોય. તો ટ્રાય કરજો, શેર કરી દેજો વિડીયો.